બનાસકાંઠા તાલુકા અને પાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ યાદી જાહેર નહીં કરે। પાલનપુર પાલિકામાં ભાજપના 18 કોર્પોરેટર કપાયા છે, જ્યારે 4 રિપીટ થયા છે। ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને ભાજપ કાર્યાલય બોલાવવામાં આવ્યા। વકીલો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી। તો આ મહત્વના સમાચાર બનાસકાંઠામાંથી તાલુકા અને પાલિકાની ચૂંટણીને લઈને આ સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ અને કોંગ્રેસ યાદી જાહેર નહીં કરે। પાલનપુર પાલિકામાં ભાજપના 18 કોર્પોરેટર કપાયા છે, જ્યારે 4 રિપીટ થયા છે। તો ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી અને ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા। વકીલો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ। બનાસકાંઠા જિલ્લા તાલુકા અને નગરપાલિકા માટે ભાજપે નામો જાહેર ન કરીને સસ્પેન્સ યથાવત રાખ્યું છે। અત્યારે જે પ્રકારે ભાજપમાં પાલનપુર નગરપાલિકામાં જે પ્રકારે ઉમેદવારોને તે જાહેર તો કર્યા છે, પરંતુ એ પણ સસ્પેન્સ રીતે અત્યારે દ્રશ્યો બતાવીશ ભાજપ કાર્યાલયના કે જ્યાં આ ભાજપ કાર્યાલય ખાતે છે એ જે ભાજપી ઉમેદવારો સિલેક્ટ કર્યા છે તેમના ફોર્મ તેમના વકીલો સાથે અહીંયા ભાજપ કાર્યાલય ખાતે બેસીને ભરાવી રહ્યા છે। ભાજપે પાલનપુર નગરપાલિકા માટે માત્ર 4 ઉમેદવારો રિપીટ કર્યા છે અને તમામના પત્તા કાપી નાખ્યા છે। જે પ્રકારે પાલનપુર નગરપાલિકા છે એ વિવાદમાં રહી હતી અને આ વિવાદ બાદ જે પ્રકારે ભાજપે નિર્ણય લીધો છે અને માત્ર 4 ચહેરા જે યથાવત રાખ્યા છે, અન્યોની બાદ બાકી કરી છે, ત્યારે અત્યારે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ કાર્યાલય ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે। કોઈ પણ પ્રકારનો અસંતોષ ન સર્જાય તે હેતુથી અહીંયા જ ફોર્મ કમ્પ્લીટ કરી અને પાલનપુર મામલતદાર કચેરી ખાતે જમા કરાવવામાં આવશે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।